જય માતાજી બધાને। તો આજે હું બનાવું છું દૂધીના મુઠિયા। એકદમ નવી જ રીતે અને એકદમ જલ્દી બની જશે અને કોઈ પણ ઝંઝટ વગર। વિડીયો તમે પૂરો જોજો અને ગમે તો લાઈક કરી દેજો। દૂધીના મુઠિયા બનાવવા માટે મેં એક આખી દૂધી લીધી છે અને એની અડધી કટિંગ કરી નાખી છે અને એની છાલ ઉતારી દેવાની છે। દૂધીની છાલ ઉતારી દીધી છે। મુઠિયા બનાવવા માટે મેં અડધી જ દૂધી લીધી છે, કેમ કે આ દૂધી બહુ જ મોટી છે તો અડધી જ લીધી છે। એના બિયા એકદમ કૂણા કૂણા છે। આવી રીતે ચક્કાથી બિયા કાઢી નાખવાના છે। દૂધીના બિયા કાઢી લીધા છે તો એક ખમણી લઈ લેવાની છે। ખમણીના મદદથી દૂધીને છીણી લેવાની છે। હાથમાં વાગી ના જાય અને ધીમે રહીને દૂધીને ખમણવાની છે। દૂધીનું છીણ આવું પતલું જ રાખવાનું છે। દૂધીને ખમણી લીધી છે તો અલગ એક વાસણમાં કાઢી લઈશું। અને દૂધીને આપણે આવી રીતે ધોઈ નાખવાની છે કે જ્યારે આપણે દૂધી ખમણતા હોય ત્યારે દૂધી એકદમ કાળી પડી જાય છે। તો આવી જ રીતે આપણે સરસ ધોઈ નાખીશું અને આવી રીતે બધું પાણી નિતારી દેવાનું છે। દૂધીના છીણમાં સહેજે પાણી નથી રાખવાનું, બધું પાણી નીચવી લેવાનું છે। આદું મરચાં લસણ લઈ લેવાનું છે અને સરસ 2-3 પાણી ધોઈ નાખવાનું છે। મિક્સર જગમાં નાખીને એને એકદમ ક્રશ કરી નાખવાનું છે। મિક્સર જગ ના હોય તો તમે ખાયણીમાં પણ ટીચી શકો છો। આદુ મરચાંને એવું સરસ ક્રશ થઈ ગયું છે। દૂધીની છીણ લઈ લઈશું। દૂધીની છીણને આવી રીતે નીચવીને અલગ વાસણમાં કાઢી લેવાનું છે અને આ પાણી સહેજે ફેંકવાનું નથી। આ દૂધીનું પાણી તમે મુઠિયાનો લોટ બાંધો ત્યારે તમે જરૂર પડે તો એમાં પાણી નાખી શકો છો। દૂધીનું પાણી તમે શાકમાં પણ નાખી શકો છો। ઝીણી સમારેલી કોથમીર નાખીશું। આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે। 1 ચમચી ભરીને જીરું નાખીશું। 2 ચમચી ભરીને તલ નાખવાના છે। 1 ચમચી ભરીને વરિયાળી, અડધી ચમચી અજમો નાખીશું। 1 ચમચી ભરીને ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો નાખીશું। 2 ચમચી ભરીને મોરસ નાખીશું। અડધી ચમચી ભરીને ખાવાનો સોડા નાખવાનો છે। ખાવાનો સોડા નાખવાથી આ મુઠિયા એકદમ સોફ્ટ બનશે। 2 ચમચી ભરીને દહીં નાખીશું। દહીં નાખવાથી આ મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર નાખીશું। લાલ મરચું નાખીશું। લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે નાખી શકો છો। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। તેલ નાખીશું। તેલ નાખવાથી આ મુઠિયા એકદમ સોફ્ટ બનશે। ચમચીથી હવે એકદમ મિક્સ કરી દેવાનું છે। વિડીયો તમે પૂરો જોજો અને જ્યારે પણ તમે તમારા ઘેર બનાવશો તો આ મુઠિયા એકદમ પરફેક્ટ બનશે અને સહેજે ભૂલ નહીં આવે। તો સરસ એકદમ મિક્સ કરી નાખ્યું છે। હળદર નાખીશું। 1 વાટકી ભરીને ચણાનો લોટ નાખ્યો છે અને મિક્સ કરી દઈશું। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। 1 વાટકી ભરીને ઘઉંનો લોટ નાખવાનો છે અને હાથેથી આપણે લોટ બાંધી દેવાનો છે। જો તમે આવી રીતે મુઠિયા બનાવશો તો આ મુઠિયામાં વધારે લોટની પણ જરૂર નહીં પડે અને આ મુઠિયા એકદમ જલ્દી બની જાય છે। મુઠિયાનો લોટ મેં બાંધી દીધો છે। પાણી વગર આ લોટ બાંધી દીધો છે। તો 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું।
ગેસની સગડી ચાલુ કરી દઈશું, કઢાઈ મૂકી દઈશું, એમાં થોડુંક પાણી નાખીશું। સ્ટીલની ચાણી લઈ લેવાની છે કાણાવાળી, એમાં તેલ લગાવી દેવાનું છે। 10 મિનિટ થઈ ગયા છે તો લોટ લઈ લઈશું। સ્ટીલની ચાણીમાં લોટને આપણે આવી રીતે સેટ કરી દેવાનો છે। જો તમે આવી રીતે મુઠિયા બનાવશો તો કોઈ પણ ઝંઝટ વગર અને જલ્દી બની જશે। જ્યારે આપણે દૂધીના મુઠિયા બનાવીએ ત્યારે થોડીક વાર લોટ રહી જાય ત્યારે લોટ એકદમ ઢીલો થઈ જાય છે અને હાથમાં પણ ચોંટે છે। ચાળણીમાં લોટ સેટ કરી દીધો છે તો કઢાઈમાં મૂકી દઈશું, ઢાંકણું ઢાંકી દઈશું અને 20 મિનિટ સુધી ચડવા દઈશું। 20 મિનિટ થઈ ગયા છે। ઢોકળા બની તૈયાર થઈ ગયા છે તો ચેક કરી લઈશું। ઢોકળા બની ગયા છે તો ગેસ બંધ કરી દઈશું। કઢાઈમાંથી ચાળણીને બહાર કાઢી દેવાની છે અને ઢોકળાને ઠંડા થવા દેવાના છે, પછી જ કટિંગ કરવાના છે। ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એના નાના નાના પીસ કરી લઈશું। તમારે જેવા પીસ કરવા હોય એવા તમે કટિંગ કરી શકો છો। ઢોકળાનું કટિંગ થઈ ગયું છે। તાવીતાથી ઢોકળાને આપણે આવી રીતે અલગ અલગ પીસ કરી નાખીશું। મોટા પીસ હોય તો આપણે કટિંગ કરી લેવાના છે। ઢોકળાને હવે વઘારી લેવાના છે। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું ને કઢાઈમાં તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખીશું। રાઈ ફૂટી ગઈ છે તો હવે હિંગ નાખીશું। કટિંગ કરેલા લીલા મરચાં નાખીશું। મીઠા લીમડાના પત્તા નાખીશું। ચમચાથી સરસ મિક્સ કરી દઈશું અને મરચાંને સરસ ચડવા દેવાના છે। થોડીક વરિયાળી નાખવાની છે। 2 ચમચી ભરીને તલ નાખીશું। ચમચાથી મિક્સ કરી દઈશું। તલ ચડી જાય એટલે મુઠિયા નાખવાના છે। ચમચાથી હવે સરસ મિક્સ કરી દઈશું। આવી રીતે તમે દૂધીના મુઠિયા ના બનાવ્યા હોય તો એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરનાને બધાને પણ આ મુઠિયા જરૂરથી પસંદ આવશે અને આ મુઠિયા તમે બાળકોને પણ સ્કૂલમાં આપી શકો છો। મુઠિયાને થોડીક વાર સુધી ચડવા દેવાના છે। મુઠિયા બની તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં ખાવા કાઢી લઈશું। આ મુઠિયા તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને કઢી સાથે પણ ખાઈ શકો છો। ઉપર કોથમીર નાખવાની છે। તળેલા મરચાં પણ મૂકીશું। મરચાં સાથે પણ તમે ખાઈ શકો છો। દૂધીના મુઠિયા બની તૈયાર થઈ ગયા છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો। એક લાઈક જરૂરથી કરજો। જય માતાજી બધાને।